ભાવનગરના હાથપ ગામમાં માતા અને દીકરીઓના સામૂહિક આપઘાતના પ્રયાસમાં પોલીસે ફરિયાદ નોંધી છે। આત્મહત્યાની કોશિશ કરનાર મહિલાના પિતાએ સાસરિયા પક્ષ વિરુદ્ધ ઘોઘા પોલીસ મથકે ગુનો નોંધાવ્યો છે, જે મુજબ દિયર મેહુલ ગોહિલ અને સસરા ભરતભાઈ ગોહિલ, સાસુ ચકુબેન ગોહિલ અને મહિલા અને તેની દીકરીઓને વારંવાર ખેતી કામ કરવા માટે આ લોકો ત્રાસ આપતા હતા। સાસરિયાના ત્રાસથી કંટાળીને મહિલાએ પોતાની બંને દીકરીઓ સાથે મળીને જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો। મહિલાએ પહેલા 4 અને 9 વર્ષની બંને દીકરીઓ ઉપર જ્વલનશીલ પ્રવાહી રેડીને આગ ચાંપી અને બાદમાં પોતે પણ આત્મદાહનો પ્રયાસ કર્યો। મહિલાના પિતાએ નોંધાવેલી ફરિયાદના આધારે પોલીસે હાલ તમામ આરોપીઓને પકડવા માટે કાર્યવાહી હાથ ધરી છે। તો ભાવનગરના હાથપ ગામની આ સમગ્ર ઘટના સામે આવી છે કે જ્યાં એક માતા અને દીકરીઓના સામૂહિક આપઘાતના પ્રયાસમાં આખરે પોલીસ ફરિયાદ નોંધાઈ છે। આત્મહત્યાની કોશિશ કરનાર મહિલાના પિતાએ સાસરિયા પક્ષ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે અને જે મુજબ દિયર, સાસરા અને સાસુ સહિતના લોકો તેમને દીકરી અને મહિલાને વારંવાર ખેતી કામ કરવા માટે ત્રાસ આપતા હતા, જેના કારણે સાસરીના ત્રાસથી કંટાળીને મહિલાએ પોતાની બંને દીકરીઓ સાથે આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા ભૌમિક પાસેથી। ભૌમિક, શું વધુ વિગતો? દીપિકા, જણાવી દઉં કે ભાવનગર જિલ્લાના હાથપ ગામે ગઈકાલ સાંજના સુમારે જે હાથપ બંગલા આવેલા છે ત્યાં દરિયાકાંઠે મહિલા અને પોતાની 2 પુત્રીઓ સાથે જ્વલનશીલ પ્રવાહી છાંટી અગ્નિદાન કર્યું હતું અને જે પ્રાથમિક કારણ જે મળી રહ્યું છે તે તેના દેર અને તેના સાસુ અને સસરા દ્વારા અવારનવાર ખેતીવાડીના કામ કરવા બાબતે મજબૂત કરતા હતા અને ફરિયાદમાં જે ઉલ્લેખ કરવામાં આવ્યો છે તેનો જે દેર છે તે પણ વારંવાર તેને ઢોલધપાટ અને મારામારી કરતો હતો। તેને લઈને જે અંતે કંટાળીના જે મહિલાએ છે તે પોતાના પુત્રી સાથે અગ્નિદાન કર્યું હતું અને આ સમગ્ર ઘટનાને લઈ ઘોઘા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને હાલ ગઈકાલ સાંજથી તે મહિલા અને બંને પુત્રીઓની સારવાર ભાવનગરના સર્ટી હોસ્પિટલ સાથે કરવામાં આવી રહી છે। જી આભાર ભૌમિક, વિગત આપવા બદલ।